દાદાના પ્રાણ વહી ગયા જેમ આપણા ગૌડીએ જેમ ભક્તિ કરી છે એમ આપણા દેવયુગ સમાજમાં આપણે માવું સામે એને પણ પૂર્ણ પાડ્યો છે ઉગા દાદાના ઘેરથી મારી માં કાપવું આવ્યા 9 મહિના લગી સાહેબ અખંડ દીવડો જગ્યો દેવીની બોલીમાં થતા પછી તો ધોળા વસ્ત્રો ધારણ કરી લીધા ઉગા દાદા લઈ ગયા પછી ધોળા વસ્ત્રો ધારણ કરી અને 9 મહિના લગી અખંડ દીવડો જગ્યો એટલે કહેવાય છે મારી માં કંકુના અખંડ દીવડાઈ મારી માં કંકુના અખંડ દીવડાઈ મારી માં કંકુના ખોળે 9મા મહિને દીકરો અને એ દીકરા રાકા દાદા ત્યાર પછી મારી માં કંકુ એમ કહેવાય હાલતા 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 પેટના પામડા કરવા હાટો તે દીકરાને લઈ રાજકોટની જગ્યામાં રાકા દાદાના થયા દીકરા બે ભાયા દાદા વિસાદા રાકા દાદાના દીકરા ભાયા દાદાના વિસાદા બે દીકરા થયા પોતાના મામા મોહાળની પેઢી મરીના રાજકોટની અંદર પોતાના મામા મોહાળની પેઢી અને મામા મોહાળની પેઢીની માલપા જે કુદડીના બસલા જે ઉછેરી મોટા થાય એ ભાયા દાદા વિસાદા કુદડીના બસલા પણ ઉછેરી મોટા થાય છે પણ જે વાત કરે ને કે ધર્મ કે નહીં કરી સતીનું શબ્દ ગુરુનું બોલ કે તીર બાણ માટે શું કોઈ પાસો ન આવે ધર્મ કે કરી દે ભાઈ પણ માણાથી નથી થતું ઉગા દાદાને બસાવ્યા હતા એક માં ગેરડીએ પણ એની બોલી કોણ પાળે છે બબે પેઢી વહી ગઈ મારી માં ગેરડીની બોલી કોઈ પાળે નહીં હોય ભૂલી ગયા ગેલડીની બોલી કોઈ મારી માં ગેલડીની બોલી અધૂરી જગતમાં કોઈએ મારી ગેલડીની પરિપૂર્ણ પાળી નહીં કોઈએ મારી ગેલડીની બોલી પાળી નહીં મારા ઉગાને ગદી વસસ આપ્યું એને દીકરા દીધા મારા ઉગાને વસસ દીકરા દીધા ત્રણ પેઢી લઈ ગઈ પણ આજ મારી ગેરડીને બોલી કોઈ પાળી નહીં આને મારી ગેરડી ગાંડી બની હોય નાની મોટી ચોરીઓ કરે અને રાણપુરમાં ચોરી કરવા ગયા રાણપુરમાં ચોરી કરવા ગયા પણ આ તો ધર્મની કફા મરજી છે જો ધર્મની બોલી માથે નો રહી ને
કોઈ કે દેવી માણા મારે, દેવી માણા નથી મારતી. હા, આપણી કરેલી આપણે ભોગવવી છે. દેવીની બોલીમાં થતું એવું હોય ને, મરજી વાત આવવું પડે છે, બધું ત્યાગી દેવું પડે. એ દેવીનું થવાય છે. પોતાના પારકા પોતાના કરવા પડે, એ દેવીનું થવાય છે. ભાઈ દાદા ભાયા દાદા વિશાળ રાણપુર ગયેલા ચોરી કરવા, ત્યાં એક ભાઈ પકડાઈ ગયા. ભાયા દાદા પકડાઈ જાય. કઈ દુઃખમાં દેવી સાંભળે હો. રાણપુરમાં દાદા ભાયા પકડાઈ જાય. એક ભાઈ પકડાઈ જાય. ભાગી જાય. નાનો ભાઈ પોતાના મોહાળમાં ગયો, પોતાના મામાને મામા એ ભાઈઓ અમે શોધી કરવા ગયા. મારો ભાઈ ભાઈઓ પકડાઈ ગયો છે. નાચનું ભલું કરે ને સાહેબ, કોકને દુઃખ હોય ને પછી દુઃખમાં ભાગ લઈ ગયો. ભલે માણા જોહર ઉદે તો કાઈ ન પણ એની જીવી જોહર દે. આની આ જગ્યામાં દેવી જમવા ઉતરી છે. અમુક સાહેબ અમારે નાવડિયા, અમારે ગુણોદિયા પરિવાર એક મહિનાથી ધંધા પાણી મૂકીને બેઠા છે. આ ભોગ છે, અમારી નાચનો ભોગ છે. એક વાર ચાલી ગયો. આવો મારા બાપ, આવો ભોગ કોણ આપે? નાચનું ભલું મળી અમારે કાઈ જોતું નથી. પણ તારી રતિનો હિસાબ હોય ભાઈ. જો મારી તારા થઈને બેઠા હોય ને, મારી તારા થઈને બેઠા હોય તો મારી અમર ક્ષેત્રજીને મારી નાચની દીવ્યું ને હો કે મારી નાચને લાવું મારું પ્રેમને ટાણું. અને મારી નાચા જગ્યામાં કદાચ મને ભાયા હિસાબી દેવી મને ઉગાની જીવની ટકોરો મારે, અને જો ટકોરે આવીને ભી નો રહો ને તો મને ઉગાની જીવી મને જીવાની જીવી મને ખોટ લાગી જાય. મારી નાચ તો તમારી નાય મામા મોહળિયા કોશિશ મળી ક્યાં વઈ ગઈ? અમુડિયા બસલા માથા મળી અને ખખરની વેલા કરે. ભાઈઓને વિશ્વ મળી. રામ લખવાની જોડ્યું, રામ લખવાની જોડ્યું તૂટી ગઈ. મળી તને સારું લાગે? મારી હગત ઘડિયાળ તું જવાબ નથી દીધી. મારી ગેલડી તું તમારી ગેરડી હાથ કાઢ્યો. આ મારી નાય આ બધું ગેરડી કરી રહી છે. એક મારી બોલીનો ગ્રાહક કરો બહુ બહેનો હતો અને દીકરા આજ મારી પરિપૂર્ણ મારી બોલી બોલ્યા પાળી એટલે મેં ગેરડીએ બતાવી છે. મારી હશે રે
મારી કદાચ ભૂલી જાય તો તું ક્યાં માણસ ભૂલ થાસ દેવી ધારણ કરી કે રાણપુરની માઇલ પર એમ કહેવાય જેલની માઇલ પર મોટા ભાઈને ભાયા કે પીરો તો ને ત્યાં મારી જેલની જેલ ઊભી રહી હો ખમા મારા ભાયા દીકરા તને જાજી ખમા મારી બોલી પાળી દેતો હોય મારી ગેલડી ની કાઈનો હવાર ઉગે પણ તો નિર્દોષ નો છોડાવું ને તો મને ભાટલાની ગેલડી મને ખાધું ખોટું થઈ જાઓ આ દેવી તમારી નાઈટ બધું કરી દે શું લેવા નો કરાય સતી નો શબ્દ ગુરુ બોલ જાય કરે લખ્યા કરતાર સસી ઉનર કરો ભલે જાર તા અહીંયા ફાંસીનો હુકમ છૂટી ગયો કે કાલનો હોવાર એટલે પાયાને કહેશે ફાંસીના માસડે સડાય પણ માં જગતને દયા નહીં આવે જગત તો કોઈ બસાવા નહીં આવે પણ મણી ગોલી સો જોજો ગોલી મણી બીજી ગોલી પાડતી તો ખોટું બોલતો નહીં મને કેવું કે નહીં ખોટું ન બોલું મારી વસ્તી તો કમોદે મરવા દઉં ને તો દુનિયાની માલમાં બાપના ભાયા હિસાબે દેવીને મને ઉગાડની દેવીને ખોઈ પડે જવાની નાખો એક દી ખોટું બોલવા ઊભી થાતી નહીં તરી પેઢીનું કોઈ ન જાવા કોઈ ન જાવા દેતી પાસીના માસડે કહેવાય દેવી પાસી સેવી હોય દેવી એવું કામ કરે આથી વિશેષ એની જોવા ક્યાં મળે બરોબર આ એની દેવી સંસદ તેથી એમ કહેવાય ફાંસીના માસડે જે ઉગા દાદા ભાયા દાદા વિશા દાદા ભાયા દાદાને લઈને આવી હો રાજકોટની જગ્યામાં બે પાલી એમ પૂજાપો કર્યો મારી માં કેરળની બોલી પાલે પછી એક ભાઈ ગયા કચ્છમાં અને એક ભાઈ રાજકોટમાં રહ્યા રાજકોટિયા આ મારો રાજકોટિયા પરિવારનો ઇતિહાસ છે પણ મેં વાત કરીને સાહેબ કે ધર્મ તો એની છે ભરતભાઈ કોઈ માણા એવા નથી ધર્મ દેવી એની છે આપણે આપણો સવારે બોધી સાહેબ કે મારી મારું આ દુઃખ મારું ઓલું દુઃખ મારી આ દુઃખ પડ્યું ઓલું દુઃખ પડ્યું પણ કોઈ દેવીને પૂછ્યું નહીં મારે તને શેનું દુઃખ તને શેનું મારે તને શેનું દુઃખ ચાર ભાઈઓ દેવી પૂજવા બેઠા પણ ચારે ને ભાઈ થોડું દુઃખ પડી ગયું આથી 10 વર્ષ થઈ ગયા દેવી પૂજા પણ 10 વર્ષની માલમાં મિત્રો બધું આપ્યું દેવી પણ લીલા લેર માયા ધન ડોલો રેડિયો બોલાય દે પણ માં 100 મહિનાનો બાળો હતો ને દેદી તેનો મુજાવર બનાવ્યો હતો એનું બાબડું જાય એનું બાપ
પંખીડાનો પ્રાગ ઓટલો બની સદનનો ઝાડવો બની ગઈ છે મારી હગત ઘડિયાળ આ ચાર યાદ મારી કદાચ સંસારી બોલી કોઈ પણ તારી વાત નહીં ઉભારી આવે મારી અને તને નહીં ઈચ્છા હોય ભુવન ગતિ નહીં પણ સાહેબ તોય દેવી પાસે આવડા પડતો મારી એથી મુકેશિયાને સરોજ માલપા સાહેબ પીડા હતી ને તેની અંદર 4 કલાક ઓપરેશન થતું હતું દવાખાનાની માલપા દેવી પાસે રહેતો હતો દાખલ થયો ઓપરેશન નું તાણું આવ્યું સમય આપ્યો ને સાહેબ દેવી હારી તેની વસ્તી તો રોતી હતી આ 4 ભાઈઓ તો રોતા હતા નાના બસલા રોતા હતા કોરબાની જગ્યામાં આ દીકરી રોતી હતી નાના છોકરા રોવે ભુવા રોવે મારી સુલેવા રહેવા દે સજન ડોક્ટર બની દીદી મને કોરબાનો રખો બાપ આવીને બોલ્યો મારી વિશેનું 4 કલાક ઓપરેશન આલ્યું દીદી સજન ડોક્ટર બની અને માથે બોલ્યો તો કે મુકેશિયા નદી તર ઓશિયાળું આહુડું પડવા દઉં અને તર હોના હાઈક્યા નો બનાવું ત્યાં મોરબાની જગ્યાની માલપા મને રખાની દીવીને મને 4 ભાઈઓને મને ઓળખતો ન જગ્યામાં બાપ એક દુઃખ પડ્યું છે અમારે પ્રકાશભાઈને પણ દુઃખ પડ્યું સાહેબ એને પણ બહુ આહુડા પડ્યા છે મુકેશભાઈ ને દુઃખ પડ્યું, જીતુભાઈ ને દુઃખ પડ્યું, પ્રકાશભાઈ ને દુઃખ પડ્યું. દીદી જગ્યામાં આજીરા ગયા બસના રોવે અધીવી પોકાર કરક મળે અમને તમો મરવા દેતી એ મારા બાપની દીવી મને તારી કેવું હોય ને
બાપ ભૂગાની દેવી મારા બાપ જીવાની દેવી તારે કેવું હોય તો તું કહી લઈ પણ મારી વસ્તી મારે કેવું છે પણ કોઈ મારી વસ્તી મને ઓળખતી નથી કોઈ મારી વસ્તી મારું માનતી નથી આટલું દુઃખ બતાવ્યું ને કોઈ મારી વસ્તી ઓળખી નહીં મને તાઈ મારી નાચ દેવીનો ઓળખો થયો મારી તારો ઓળખો ન કરો તો જગતમાં કેનો કરવો આ લાવવાનો ઘેરો દેખાવા દીધી આ લાવવાનો ઘેરો બસલા રોવે દેવા દે હતો ઈ મને બધું હારી ગયા હવે રહેવા દે મને તું કહી લે